કા મહારાણી પતિ ગયું આ તમારું પૂજા પાઠ ને બધું? હા બસ જો અત્યારે જ પૈતી. હવે હું કઈક ચા પાણી નાસ્તા કરી દઉં તમને. હા તને હવાર ઉઠીને તો એવું થાય જ નહીં કા કે પેલા હદાઈને ચા નાસ્તો હું આપી દઉં. બસ પેલા પોતાનું કામ કરવાનું, આ પોતે પાણી ઢેંચી લેવાનું અને પછી હું બધાને ખવડાય કા? તમને ખબર તો છે ભાભી કે હું પૂજા પાઠ કરું, પછી રામાપીરને ધરાવેલું પાણી પીવું અને પછી જ હંધુય ખાઈ પી શકું છું. એટલે મેં વિચાર્યું કે હું પેલા પૂજા પાઠ કરી લઉં. એવું હશે તો હવે પેલા ચા નાસ્તા કરી દઈશ. હા તો એ જ કરવાનું હોય ને. આ મોડી તને બુદ્ધિ શું કામ આવે છે? પેલા એવું નથી થતું કે આ ઘરના હદાઈને હું પેલા ચા નાસ્તો કરાવી દઉં પછી હું અહીંયા આ બધું કરું નાટક? ભાભી નાટક? ભાભી હું ભક્તિ કરું છું અને તમે નાટક કહો છો? હા હવાર હવાર આ કામ ના કરવા પડે ને એટલે તું આ બધું લઈને બેહી જાય છો એવું કે? ભાભી એવું નથી. મને તમારા દિયરે જ કીધું તું કે તારે બપોર પછીનું બધું કામ હાથમાં લઈ લેવું. સવારના નાસ્તા ચા પાણી તો ભાભી કરી દેશે, એટલે હું તો સવારે આ સેવા પૂજા કરું છું. તે મને પૂછ્યું હું મોટી છું ઘરમાં, મને પૂછાય ને પહેલા. આ બસ મારા દિયરે કહી દીધું. આ મારો દિયર તો સેજ ભોળો, એટલે તું તો એને બધું એની તારી વાતોમાં લાવીને એને ભોળવી દેશે. ભાભી એવું નથી. તમને એવું માઠું લાગ્યું હોય તો હવે હું પછી સેવા પૂજા કરીશ. બસ હાલો હું તમને ચા નાસ્તા કરી દઉં. હા રોજ સવારે એ જ કરવાનું. પહેલા અમારું કામ પતાવવાનું, પછી આ બધા તારા નાટક છે ને અહીં બેહીને આખી બપોર રાત સુધી બેહી રહેજે. પૈસે ભાભી હું આવું છું. હાલ હવે હટ ઊભી થા ને અંદર જા રહોડામાં. બેહી ગયા છો તે અહીં. આ હું તમને કહું છું, આને થોડી બુદ્ધિ આલતા હોય તો. આ આખો દાડો અહીં જ બેઠી હોય છે, થોડી ઘણી બુદ્ધિ આલો એને તો અહીં ટકશે, નહીં તો ટકવા નહીં દો. આમ કાઢી મેકીશ આમ. હવાર બગાડી મારી. સાંભળો છો? હા બોલ ને. મારે તમારા હારે વાત કરવી છે. હા બોલ, હું વાત કરવી છે? આ તમે ઓલી મહારાણીને કા એટલી છૂટ આપો છો? હું કેસો તું? મને કઈ ખબર નથી પડતી. ગોપી હવે શું કર્યું? ગોપી વહુએ હું કર્યું એમ પૂછો કે હું ના કર્યું? ગોપી વહુએ આ તમે એને કહ્યું તું રોજ હવાર વહેલા ઉઠીને આ ભક્તિ કરવાના, નાટક કરવાના, આમ ફોટા સામે બેહી જવાનું અને પછી જ એને પાણી પીવાનું. આ તું કેવું બોલ છો? તને કઈ ભાન છે? સમજો ભક્તિ કરે ને એ તો સારું કહેવાય. હું તો એમ કહું છું તારે છે ને ભક્તિ કરવાની જરૂર છે. રેવા દ્યો. હા મારે કાંઈ ભક્તિ નથી કરવી. એ જે કરે છે ને એને કરવા દો, પણ હા એને કહી દો કે આ હવાર છે ને હું આ ચાન ભાખરી ને આ બધા દહેડા નથી કરવાની. મારી વાત સાંભળ. આમાં છે ને એના ઘરના કામ ન કરવા દેવાય. તારે બધા કામ કરી નખાય. ઈ ભલે ને ભક્તિ કરતી. હા એટલે એ મહારાણી બનીને બેસે અને હું નોકરાણી બનીને ઘરના દહેડા કરું એમ ને? ના તને કોણે નોકરાણી કીધી? હે સમજો એને છે ને કઈ કહેતી નહીં. હું કાઈ કહેતી નહીં. આ છે ને તમે બહુ ભોળા છો, ભોળા. આવા નવા રહેશો ને તો આ બંને જણા તમને વેચીને ખાઈ જશે. એના મનમાં એવું કઈ હોય ને તો એટલી બધી ભક્તિ ન કરે. સમજે તું? જે લોકોના મનમાં હોય ને એ જ ભક્તિ કરે. આ બધા ઘરના કામ ના કરવા પડે ને એટલે આ ફોટા સામે જઈને બેસી જવાનું. એટલે લોકોને શું લાગે કે આહાહા કેટલી ભક્તાણી બહુ મળી છે, આ લોકોને કેટલી શાંતિ છે, ઘરમાં બધા એવા છે. પણ આ એક છે ને જે ભક્તિ જ કરી રાખે છે, એટલે મારું નામ તો ખરાબ જ થવાનું આખી શેરીમાં. આ બાઈઓ બધી વાતો કરે છે કે આ તમારી આ દેરાણી આખો દાડો રાત દાડો પૂજા પાઠ બસ આ જ કરતી હોય, એને કઈ કામ ધંધો નથી. મારે શું જવાબ દેવાનો એ લોકોને? તારે કહી દેવાય ને ઈ તો ભક્તિ કરે છે, કઈ કહેવાનું નહીં એનું. ઈ બધું કહી દેવાય. તો હું હવે બસ હું હવે તમને બહુ દયા આવે છે કાઈ નહીં? દયા તો આવે જ ને. મને ખબર છે તું જ્યારે હોય ત્યારે તું તાણી થઈને કહેતી હોય. એવું ન કરાય એને. હા હવે છે ને હું કરીશ ખબર? એને છે ને આમ મારા ખોળામાં બેહાડે, પછી એને હે ને આમ મારા હાથે ખવડાય, હાથે પાણી પીવડાય. હા આવું કરે. હું ચાલશે? એમ નથી. જાઓ હવે તમારા કામે લાગો. જાઓ હવે, તમને કેવું જ નકામું છે. પણ કીધું ને જાઓ હવે.
જ્યારે તમારા આ લાડકી વહુ છે ને ચા નાસ્તો બનાવે ને તારે કરજો. હા, જાઓ. બહુ દયા આવે છે. મારી તો કોઈ દાડો દયા જ નહીં આવતી. ભાભી આ સા બની ગઈ છે, લ્યો. અને ભાખરી હોત બનાવી છે, લઈ આવું કે? ના, મારે નથી ખાવી ભાખરી. અને બપોરે હું રાંધવું છે તો અત્યારથી માંડી દઉં. આ કેવી સા બનાવી છે, મોડામાં નથી જતી. આ તે ચાખી હતી કે ચાખ્યા વગર જ બનાવી દીધી ચા? ના ભાભી, હું સા નથી પીતી તેમ મેં સાયખી નથી. હતું જ મને. તારે તો હું છે, મારે જ દેવાની હોય ચા. એટલે કે ચાલ માર જેઠાણીને જ પીવી છે, લાઈન જેવી તેવી બનાવીને એને આલ દઉં. પીવી હશે તો પીશે, નહીં તો જાશે. ભાભી, મારા મનમાં આવું નથી. હું કામ આવા મેણા માયરા કરો છો? મેં હું બગાડું છું તમારું? કાંઈ બગાડ્યું નથી તે મારું. પણ આ જે ચા બનાવ્યો છે ને એ ચાખી જો એકવાર, એટલે તને ખબર પડે કે કેવી બનાવી છે તે ચા. મોઢામાં મૂકવી ના ગમે. ભાભી, હું બીજી ચા બનાવી દઉં છું. રેવા દે. હવે આજે રાંધવાનું છે ને એ કર. મારે કાંઈ ચા નથી પીવી. જા હેડ. ભાભી, હું ખાવાનું બનાવવું છે? ગમે એ બનાવી નાખ. જા. સાંભળ, આ ભરેલા રીંગણાનું શાક બનાવજે. એ દાડે મેં બનાવ્યું તું ને એવું બનાવજે. પાછા વેઠ ના વારતી એમાં. સારું. અને રોટલા બનાવજે જોડે. અને ઝટ બનાવજે. પાછા 2 કલાક ના કરતી. જા હવે ઊભી થા હટ. ચા તો બહુ સારી બનાવી છે, પણ આને કહું ને તો આ તો માથે ચડી જાય. પછી આમ હવામાં ઉડે અમારા મહારાણી તો. એટલે વખાણ કરવાના જ નહીં કોઈ દી. કિશનભાઈ, આ લ્યો ને, આપણે લિસ્ટ બનાવવાનું છે. કરિયાણું લાવવાનું છે ને એનું. તો લાવો બનાવી દો. પછી લિસ્ટ બનાવીને લેતા જ આવજો. હા, કરિયાણું હા, ખૂટી ગયું છે એટલે લાવવું પડે એમ છે. હા. 2 કિલો તુવેરની દાળ, 5 લીટર તેલ, 5 સિંગ તેલ લાવજો. હા, થોડું મોંઘું આવે છે પણ આપણા શરીર માટે સારું. હા, પછી 5 કિલો ખાંડ લખજો. 1 કિલો ચા. આખા વરાનું એક હારે મગાઈ લેવાનું છે? કિલો ચા તો વપરાય જ નહીં, 1 મહિનામાં ના વપરાય. પછી? હા, પછી ચોખા લાવવાના છે. કેટલા? ચોખા 5 કિલો. ગોળ લખી દો. ગોળ તો ભૂલી જ ગઈ. આ તમારા ભાઈને તો ગોળ વગર હાલે જ નહીં. ગોળ લખજો. 2 કિલો ગોળ લખી દો. હા, અત્યારે તો આટલું લઈ આવજો. પછી મને યાદ આવશે ત્યારે કહીશું તમને. હા, સારું. અરે કિશનભાઈ, આમ આ બાજુ ક્યાં જાવ છો? દુકાન તો આમ છે ને. પૈસા ખિસ્સામાં નથી એટલે. હા, લઈ લો. મોટા ભાઈ કઈ નથી લાવ્યા? ના, એમનો આ વખતે પગાર મોડો થવાનો છે ને એટલે કાંઈ નથી લાવ્યા. તો તમે લઈ આવજો. હા, સારું ભાભી. જાઓ, ઝટ પૈસા લઈ લો. હા, હા. આમ ને આમ છે ને, આમ જ આને ખાલી કરી દઈશું. પછી ખબર પડશે કે આ જેઠાણી કોણે કહેવાય અને મોટી ભાભી કોણે કહેવાય. હાલી નીકળ્યા છે મફતનું ખાવા. લ્યો,
આ કારના બેઠા છે વાસણ કરવા, હજુ વાસણ નહીં પત્યા મહારાણીના. ભાભી બસ થોડો જ વખત છે. શું થોડો જ વખત છે? આ ક્યારના તને મોકલી છે વાસણ કરવા, ક્યારની રમત કરો છો? ભાભી આ ઠામણા જ ઉટકતી હતી, પણ પછી આ તમારા દેર આવ્યા ને તો એમની સા કરવા ઊભી થઈ, તેમાં સા કરવા ઊભી થઈ હતી. અને સાંભળ, આ તપેલું છે ને કાલે હરખું નતું ઉટક્યું તે. આ હરખું ઉટક તો મારું દૂધ ના ફાટે. આ કાલે 2 લીટર દૂધ ફાટી ગયું. ભાભી પણ હું જો કેટલું ઘહીને ધોઉં છું પણ તોય જાતું જ નથી, તો હું શું કરું? તે બરાબર પાણીથી વિછરાય એને. બસ બહાના જ જોઈએ એને, તો કોઈ વાત એને કહીએ ને એટલે જવાબ તો આમ તૈયાર હોય એની પાસે. ભાભી સારું ધ્યાન રાખીશ. બસ હું આવશું, આપ બસ થોડાક જ ઠામણા છે. હટ બધું પતાય અને ઘરમાં વેલી આય, મારે ઘણા કામ પડ્યા છે. હા કાટની બેઠી છો. ભાભી પણ છે ને આટલું મોટું લિસ્ટ પકડાવ્યું છે, ખબર નહીં. શું કરું છો? અરે કાંઈ નહીં, જો ને આમાંથી સોતો તો કે રૂપિયા નથી કઈ. હા પૈસા આના ક્યાં પૈસા છે? આ તો હજી કાલ જ મેં ધોઈને મૂક્યું છે. કઈ ખાલી છે? હા તો તમે સેલેલો મારી પાસે 2000 રૂપિયા લઈ ગયા, એમાં હતા બસ એ છેલ્લા હતા. કા કઈ લેવું છે? અરે ક્યાં ગયો? હા, 2 કિલો દાળ, 5 લીટર તેલ, સિંગ તેલ, 5 કિલો ખાંડ, 1 કિલો શાક, 5 કિલો ચોખા, ગોળ 2 કિલો. આટલું ભાભીએ લાવવાનું કીધું છે. આમાંથી અડધી વસ્તુ તો ભાભી પેલા ભાઈ પાસે મંગાવી હતી. હે? કાંઈ નહીં, ભાભીએ મંગાવ્યું છે. હા, એમને ખબર છે ને કે મારો ઓછો પગાર છે. હા, પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરું છું, છતાંય તે હા કહે છે કે આટલું લેતા જાવ છો. ભાઈ પાસે પૈસા નહીં હોય. મેં કીધું તો ભાભીએ કીધું કે એમનો પગાર હજી મોડો થવાનો છે, ખબર નહીં કેમ. હું મારા પાકીટમાં જોઈ લઉં, ઉભા રહો. હા, ભાભી પણ પરીક્ષા લે છે મારી. 500 રૂપિયા જ નીકળ્યા પાકીટમાંથી. થોડાક હતા પણ હું ફૂલ ને એવું બધું લઈ આવી કાલે. આટલા તમે લઈ જાઓ, જેટલું આવે એટલું લઈ આવો. થોડું થોડું આવશે. હા, જેટલું આવે એટલું અત્યારે તમે રાખો પૈસા. ભાભીએ કીધું છે કે આ બધું લાવવાનું જ છે. હા એ જ કહું છું. હું રમીલા બેન પાસે જાઉં છું, એમને કહું છું કે 1000-2000 ઉછીને આપે, પછી લઈ આવો. તું રહેવા દે, આ તારી પાસે છે ને એ પણ તું રાખ. એક તો 500 રૂપિયા છે તારી પાસે, તોય તે મને આપી દીધા જરાય વિચાર કર્યા વગર. અને રહી વાત તારે કોઈ પાસે માગવા જવું પડે તો એના કરતાં હું જ કોઈક પાસે ન માગી લઉં. એટલે ના, જો મને ખબર છે આ જણમાણાને કોકમાં પૈસા માંગવા પડે ને એ મરવા જેવું લાગે. એના કરતાં અમાર બહેરાવને એવું કાંઈ ન હોય. અત્યારે લઈ આવું, પછી તમારો પગાર થાય એટલે દઈ આવશું. હા, પણ હું કરિયાણાવાળા પાસે બાકી રાખી દઈ, કહી દઈ કે પગાર આવે એટલે આપી જાય. આપશે? આપે જ ને. હા, મને ના નહીં પાડે, વિશ્વાસ છે. આ તમે ભલે કરિયાણા હાટું ન રાખો પણ અમથા તો રાખો. હાલો, તમારે કામ લાગશે. જાઓ તમે લઈ આવો અત્યારે ઉધાર, પછી દઈ દેવું પાછા. સારું. ભાભી, બધો સામાન કરિયાણાનો લઈ આવ્યો છું. આભાર તમારો. શું થયું? રડો છો કાં? કાંઈ નહીં, એમ જ. અરે જે વાત હોય તમે મને કરી શકો છો. શું વાત છે ભાભી? આમ રોવાય થોડી? બધી વસ્તુ તો લઈ આવ્યો છું. હા, એક વસ્તુ પણ મેં તમે કીધી ને એટલી જ લાવ્યો છું, જરાય ઓછી નથી લાવ્યો. હું કઈ વસ્તુ હાટું નથી રડતી. તો
આ તમાર ગોપી, હું થયું ગોપીને? અરે એને કાઈ નથી થયું. એને શું થવાનું છે? થયું તો મને છે. હા, તમને તો ગોપીનું નામ હું કામ લ્યો છો? આ તમાર ગોપી મને હેરાન કરે છે ને એટલે કહું છું હું. ગોપી તમને હેરાન કરે છે? હા. ના હોય, મારી ગોપી ક્યારે એવું ના કરી શકે. શું એવું ના કરી શકે? આ તમે ઘરમાં ન હોતા ને એટલે આ તમને લોકોને માણસોને કઈ ખબર નથી પડતી. પણ આ હું એકલી ઘરમાં હોઉં ને એટલે મને બહુ હેરાન કરે. ઘરમાં કશું કામ નથી કરતી, કઈ કહીએ તો ઊંધું કામ કરે અને મારું હામું બોલે છે, મારી હામે થાય છે. ભાભી, તમારી સામે બોલવું એટલે હા મગરના મોઢામાં હાથ નાખવા જેવી વાત થાય. એટલે તમે કેવા હું માંગો છો? હું મગર છું? ના ના, એવું નથી કહેતો ભાભી. ભૂલમાં કદાચ ગોપીથી કંઈ બોલાઈ ગયું હશે, પણ એ વાતને આમ મન ઉપર ના લો અને ખોટું ના લગાડો. હવે એ તો નાની છે તમારા કરતાં, તો તમે તો જતું કરી શકો કે નહીં? હું ગોપી તરફથી માફી માંગુ તમારી, બસ. હાસુન તમને ગોપી હેરાન કરે છે? હાથ જ ને, હું જૂઠું કઈ બોલું છું? મને હેરાન કરતી હોય ને તો જ કીધું હોય. આ તો મારથી રેવાયું ના ને એટલે તમને કીધું મેં. ને તો હું તો એકલી એકલી આ પડી રહી ખૂણામાં. કદાચ બીજા કોકનું કીધું હોત ને તો હું માની જાત, પણ ગોપી વિશે આવા તો હું નહીં માનું ભાભી. મને ખબર છે કે ગોપી ભોળી છે, ડાય છે, સંસ્કારી છે, આ ઘરને સારી રીતે હાંચવે છે, તો હું કામ તમે એને મતલબમાં એનું નામ દ્યો છો? હા, ખરાબ તો હું છું આ ઘરમાં. એ તો બહુ ડાઈ છે. ખરાબ તો હું છું ને એટલે બધાને મારો જ વાંક દેખાય છે. એક કામ કરો, તમે જાઓ. આ મેં તમને કહીને ભૂલ કરી. ના ના, ભૂલ નથી કરી. જુઓ ભાભી, હા કાંઈ નહીં, કંઈ બીજું લાવવાનું હોય તો કહી દો. હા હા, જાઓ તમે. લાવવાનું હશે ને તાર કહી દઈશ. સારું, રડો નહીં. હવે મોટા ભાઈને વાત કરું. કાઈ નથી કરવી. જાઓ તમે. મારો આઈડિયા તો ફેલ ગયો. હવે કઈક નવું વિચારવું પડશે. આ તો એટલો બાયડી ઘેલો થઈ ગયો છે કે એને એટલો ભરોસો છે, મારી વાત નહીં માને. મારે કઈ બીજું જ કરવું પડશે. ભાભી, ભૂલથી લાગી ગયો મારો પગ. આટલે દૂર કોઈ મૂકે? મને દેખાયો નહીં અને ભૂલથી મારે પગ લાગી ગયો. ભાભી, તમને ખબર છે ને કે હું રામાપીરને ધરાવેલું પાણી પીધા પછી જ ખાઉં પીઉં છું. હવે પાણી જ ઢોરાઈ ગયું તો હું કઈ રીતે ખાઈશ? લે, હું તો ભૂલી જ ગઈ કે આ પીધા વગર તું અનાજનો એક દાણો એ મોઢામાં નથી લેતી. મને માફ કરજે, મને યાદ જ ના રહ્યું. પણ તું ભૂલથી અડી ગયો ને. મેં ક્યાં જાણી જોઈને પગ માર્યો છે? ભાભી, તમે જાણી જોઈને જ કરો છો હંધુઈ. સમજાય છે મને. આવું હું કામ કરો છો? તમે ભક્તિ ન કરો તો કઈ નહીં, પણ હું કરું છું તો મને તો કરવા દો. તો કર ને. હું ક્યાં જાણી જોઈને કરું છું? તને એવું હાના પરથી લાગ્યું કે હું જાણી જોઈને કરું છું આ બધું? રોજ સવારે તમે કહો કે ચા નાસ્તો બનાવીને ભક્તિ કરવા બેહવાનું, તો હું એવી રીતે બેહું છું. અને તમે કહો કે તું ચા નાસ્તો ન કર, હું બનાવી દઈશ, તો હું એમને બેહી જાઉં છું. તેમ છતાંય તમે રોજ સવારે મારી હામાં બેહીને કંઈક ને કંઈક મેળા ટોણા માર્યા કરો છો. તમે જાણો છો કે હું આવી ત્યારથી આ કરું છું, તો પછી આવી રીતે હેરાન કરવાનો શું મતલબ છે? જો, મને કાંઈ શોખ નથી થતો તને હેરાન કરવાનો, બરાબર? અને આવું બધું તું મને સંભળાય ના કરીશ. હેરાન કરો છો, હેરાન કરો છો. આ તમે હેરાન કરવાનું ચાલુ નથી કર્યું એમ કે? બાકી હેરાન કરતી હોત ને તો તું આ ઘરમાં ના ટકી હોત. સમજી? હારું ભાભી,
તમે તો રાજી થયા ને હું કરીને. હું ભૂખી રહીશ એમાં તમને સારું લાગશે ને? તે હારું જ છે ને. આ તું ભૂખી રહીશ તો તારો ઉપવાસ એ થઈ જાય અને આ ભગવાન પ્રસન્ન થાય તારી પર. હા, મારે છે ને તારી જોડે કોઈ લપ નથી કરવી. આ જે કરતી હોય ને એ કામ કર. હે રામદેવ પીર, દિવસે ને દિવસે મારા પારખા વધારવાનું નક્કી કર્યું છે કે હું તમે ત્યારથી પહેરીને આવી છું ત્યારથી એક દાડો એવો નથી કે હું શાંતિથી તમારી ભક્તિ કરી શકી હોય. થોડી વાર તમારી હારે બેઠી નથી કે બસ મારા ભાભીનું ટકટક ચાલુ થઈ જાય. આના કરતા તો પેલા હારું હતું. હું શાંતિથી તમારી ભક્તિ તો કરી શકતી. જોયું જોયું આ કેટલું હામું બોલે છે મારા. બધુંય જોયું. તું આ બધું બંધ કર. ક્યારનો અહીંયા ઊભો ઊભો ઈ જ જોતો હતો. સમજો, હા એ ભક્તિ કરે છે, એને ભક્તિ કરવા દે ને. આમ પાપણી થામાં હેરાન થઈ જાય તું. શું પાપડી થાવા? તમારે મારી કોર બોલવાનું હોય કે એની કોર બોલવાનું હોય? હા, મારે તો જા સત્ય હોય ને એ બાજુ બોલવાનું હોય. વાહ. સમજે તું? સત્યના પૂજારી, તમે એની બાજુમાં જઈને બેસી જાઓ. બસ કર, તને ભાન છે હું બોલશો એ? બધુંય ભાન છે મને. મને ખબર છે એ જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધા એને જ વખાણ કરે છે. મારી તો કોઈ કિંમત નથી કરતું ઘરમાં. નો જ કરે ને. હે, તારા ધંધા જેવા છે એટલે નો વખાણ કરે અને એના બધાય વખાણ કરે. કારણ કે એ જો હા ભગવાનની ભક્તિ કરે અને ઘરના બધાય કામે ઢવડે. મને બધી ખબર છે. એ ભક્તિ કરે છે એટલે તમને સારી લાગે છે. હે, અહીંયા હું આટલું ધ્યાન રાખું છું એ કોઈ નથી દેખાતું. એ કશુંય કરતી નથી. આખો દાડો બસ એ ફોટાની સામે જ બેઠી હોય છે. કોઈ કામ નહીં કરવાનું, કઈ નહીં, બસ આખો દાડો બસ બચતી જ હોય છે એના ભગવાનને. એ નહીં દેખાતું કોઈને. તું ક્યાં સુધી ખોટું બોલે? હે, ક્યાં સુધી ખોટું બોલે? આ તમે જો આ ઘરમાં રહો છો તો મને કહો છો તમે? હા, રેવા દે. ઈ તો બિચારી સવારે ભક્તિ કરતી હોય અને ભગવાનને વિનંતી કરતી હોય. હે, અને તું એની ભક્તિને આડો પગ કરશો? રેવા દે ને હવે તો વધારે સારું હો. હા, શું કહું છું તને? હા, તો હું એ જ કહું છું, તમે રેવા જ દો એનો પક્ષ લેવાનો. હું સાચું જ કહું છું, હું કોઈ દી ખોટું નહીં બોલતી. સમજી લેજો. હું તો બધું સમજુ છું પણ તારામાં કેદી સમજણ આવશે એ નથી ખબર મને. સમજી ના હોત ને તો આ ઘરમાં રહી જ ના હોત. સમજણ પડી? ગોપી, હું થયું? કઈ નહીં, આપ થોડા ચક્કર આવતા હતા. એ તો સારું થઈ જાય. પાણી લેતો આવું? ના, પાણી મેં નથી પીધું તેમાં ચક્કર આવતા હશે. પાણી નથી પીધું? ના, એમાં એવું થયું ને કે આ પાણી ઢોરાઈ ગયું. આ તમને તો ખબર છે કે હું જે પાણી ધરાવું છું ને એ જ પાણી પીવું છું, પછી બધું ખાવું પીવું છું. તે આજે પાણી જ ઢોરાઈ ગયું એટલે બસ મેં પાણી ન પીધું ને પછી ખાધુંય નહીં. ગાંડી થઈ ગઈ છું. હા, આવી ટેક રાખવાની શું જરૂર છે? અને માન્યું કે ભગવાન પાસે તું પ્રાર્થના કરે છે, માને છે, બધું બરાબર છે, પણ ભગવાન એમ તો નથી કહેતા ને કે તું ભૂખી રહે. આ તમે કેવી વાત કરો છો? આ નિયમ તો મારો વર્ષોથી છે. હું નાની હતી ત્યારથી. પાણી કેમ ઢોળાનું એ કહીશ મને? હવે આ ભાભીથી ભૂલથી ઢોરાઈ ગયું હતું. અહીંયાથી આમ નીકળ્યા ને આજે થોડો પાણીનો લોટો આગો મૂક્યો હતો એમાં ઢોરાઈ ગયું. તો પછી તારો વાંક નથી એમાં. ચાલ થોડું ખાઈ લે. આ તબિયત વધારે બગડે ને એ સારી વાત ન કહેવાય. ચાલ. ના, વાંક ગમે ઈ ન હોય પણ હું એમનું પાણી પીવું પછી જ તે ખાવું પીવું છું. કેવી વાત કરો છો? હું એ નિયમ ન છોડી શકું. કોપી હમતી કેમ નથી? આ તો સારું કર્યું કે ચક્કર આપ્યા ને હું આવી ગયો. ન આવ્યો હોત ને પડી ગયો હોત તો, વાગી ગયું હોત તો? કાંઈ ન પડવા દે. અમારા રામદેવ પીર છે ને એ હંધુય જાણે છે. એ કાંઈ ન થવા દે મને.
તમ તારે જાવ ઓયડામાં, હું આવું કચરા પોતું કરી. અરે કાંઈ કામ નથી કરવું અત્યારે. એક તો તે કંઈ ખાધું નથી, પાણી નથી પીધું, અને હજી ઉપરથી આ બધું કામ કરવું છે તારે. હા તો હું આમનામ વેરવિખેર રાખું? હું હમણાં સારું થઈ જાય તો પછી કાલ સવાર પડે ને એટલે બીજું પાણી ધરાઈને પછી પી લઈશ. હે ગોપી, તને તો મારે કેમ સમજાવી? હે એ કામ રહેવા દે, તું અત્યારે આરામ કર. ચાલ. તમે મારાથી ને જાજા હઠી લાશો. હાલો. ખરેખર કેટલી ભોળી છે. હવે આખો દિવસ કઈ ખાશે પણ નહીં અને પાણી પણ નહીં પીવે. હા, હે રામાપીર, રક્ષા કરજે મારી ગોપીની. હવે અહીંયા જ બેઠા રહો, તમે જાઓ ને કંઈક કામ હોય તો. મને ખબર છે ગોપી કે જેવો હું બહાર પગ મૂકું એટલે તું અહીંયા છે ને ઘરનું કામ લઈને બેસી જઈશ. આ દેખાય છે મને બધું. અહીંયા જો આ કોકડી પડી છે, કઈ સાંધવાનું બાકી છે, હમણાં લઈને બેસી જશે. હા પણ તો બેઠા બેઠા તો થાય ને કામ. આમ તો મને કંટાળો આવી ગયો હુતા હુતા. તો સૂઈ જા ને આંખ બંધ કરીને. તને કોણ ના પાડે છે? અરે પણ આ કઈ ટાણા વગરની ઊંઘ આવે, મને ચક્કર આવે છે નથી. તો એટલે જ હું છું છે કેમ ગોપીઓ ઉગતા છે? જુઓ ને મોટા ભાઈ, હા, આ ગોપીને ચક્કર આવે છે. આ એને સવારથી પાણી નથી પીધું અને કઈ જમી પણ નથી. પછી ચક્કર ને તબિયત બગડે નહીં તો બીજું શું થાય? જુઓ, મને ખબર છે તમે જે રામાપીરને પાણીનો લોટો તર્યો હતો એ ઢોળાઈ ગયો, પણ હું શું કહું છું કે તમે દરરોજ હા એને પાણીનો લોટો તો આપો જ છો ને, તો અત્યારે હું એમ કહું છું એનું નામ લઈને જમી લ્યો. ભાઈ તમને કેવી રીતે ખબર કે પાણીનો લોટો ઢોરાઈ ગયો તો? ખબર જ હોય ને, મેં મારી નજરો નજર જોયું. મેં તો તમને ભાયરા નહોતા ત્યારે, હું ને ભાભી એમ બે જ હતા. નહીં, હું જ્યારે એણે લોટો તોડ્યો ને ત્યારે હું ત્યાં આવી ગયો તો. ના ભાઈ એવું નથી, ભૂલથી ઢોરાઈ ગયો છે, એમણે નથી ઢોર્યો. નાના ગોપી વહુ, મને ખબર છે કે એણે જ ઢોળ્યો છે. હા સને તારી ભાભી છે ને હાવ બુદ્ધિ વગરની છે. ખબર નથી પડતી ભાભી. એને જરાય વિચાર આવ્યો? જો એમણે આ ચાઈને કર્યું હશે તો ગોપીની હાલતનો જરાય વિચાર કર્યો? ખબર જ છે ને કે ગોપીને ટેક છે કે એ ધરેલું પાણી ન પીવે તો એ આખો દિવસ પાણી પણ ન પીવે અને ખાય પણ નહીં. મને ખબર છે, પણ સમજો ગોપીઓ, તમે રામાપીનું નામ લઈને તમે જમી લો. હું પણ એ જ કહું છું, પણ માને તો ને કઈ વાત જ નથી માનતા. હજી એને કામ પણ કરવું છે મોટા ભાઈ. હવે તમને એક તો ચક્કર આવે છે અને કામ કરવું છે. મોટા ભાઈ, હું પહેલેથી નીમ છે અને નીમ તોડવા નથી માંગતી. નામ તો હું 24 કલાક એમનું લઉં છું, પણ એમ નામ લઈને હું ન ખાવું પીવું. નીમ ઈ નીમ. અને હું ખબર કે મારા રામદેવ પીર આસ પારખું લેતા હોય કે હું એમનું નીમ તોડી દઉં છું કે હજુ એ નીમને પાળું છું. મોટા ભાઈ તમે બધાય ખાઈ લો, મને એટલી કઈ ભૂખ નથી લાગી. એમ તો અમારે ગળેથી કોળિયો કેમ ઉતરે? હે ભાઈ એવું ઓછું ન લગાવો. આ એક દી નહીં ખાવ તો હું કઈ મરી તો નથી જવાની. ગોપી, એક મિનિટ, હું કહું કે એણે ઢોળી તો નાખ્યો છે, પણ એમાં કદાચ 2 ટીપા પણ હોય તો પણ ગોપીઓ પાણી પી લે તો હાલે ને? હાલે જ ને. હા, આ ધરેલું પાણી જ કહેવાય ને. હા, એમાંથી થોડુંક પાણી પી કે એક ટીપું પી. મારી વાત તો સાંભળો. મેં ત્યારે જ લોટો જોઈ લીધો હતો, એમાં પાણીનું એક ટીપું નથી, આખો લોટો ઢોરાઈ ગયો તો. અરે ના ના, હું જોઈને આવું છું. મોટા ભાઈ બરાબર છે મોટા ભાઈની વાત. શું બરાબર છે? હા તો મોટા ભાઈ ખોટી મજૂરી કરે છે. મેં જોયું છે, મારી હગી કે જોયું કે લોટામાં પાણી જ નથી તો મને નો એટલી બુદ્ધિ હાલે કે હું થોડુંક તો થોડુંક ભલે 2 ટીપા પણ એટલું પીને મારું નીમ પાડી લઉં. તને દુઃખ લાગ્યું હોય, તને થયું હોય કે ભગવાનનું પાણી ઢોળાઈ ગયું અને પછી તે સરખું જોયું નહીં હોય.
મેં મારી નજરે જોયું. આ આખો લોટો તો ઢોળાઈ ગયો તો પછી આ પાણી ક્યાંથી આવ્યું? વાહ પ્રભુ વાહ. મને એટલી ખબર હતી કે ગોપી વહુ તમારી ભક્તિ કરે છે, પણ મને એ નહોતી ખબર કે એની ભક્તિમાં આટલી મોટી શક્તિ છે. વાહ પ્રભુ વાહ, તારી લીલા તો અપરંપાર છે, અપરંપાર છે. હજી પણ તમે પરસો પૂરો છો. આજ મેં જોયું કે હજી આ રણુદાના રામાપીર હજી પરસા પૂરે છે. એનો આ જીવતો જાગતો દાખલો છે. જીવતો જાગતો દાખલો છે. હે રામાપીર, હે રામાપીર. હવે હું જલ્દી જાઉં અને ગોપી વહુને કહું. હા, તમે તો કોઈ દી માનવા જ નહીં દો મારી વાત. નાનકા ગોપી વહુ જોવો તો. લોટામાં તો પાણી ભરેલું છે. હા, અને હા ગોપી વહુની ભક્તિ જુઓ. મોટા ભાઈ, હા, તમે તમારા નાના ભાઈ જેવું કરો છો નહીં? મને મનાવા હાથે કરીને માટલામાં પાણી ભરી આવ્યા છો અને મને એવું કહેવા માંગો છો કે રામદેવ પીરનો પરચો છે. અરે હું તમારી વાતમાં ન આવું. ના ના, આ રામદેવ પીરનો પરસો જ છે. ગોપી વહુ, હું થોડું કઈ ખોટું બોલું? હું ખોટું ન બોલું. હા ગોપી, જો મોટાભાઈ સાચું જ કહેતા હશે. કદાચ ભગવાને તારી પરીક્ષા લીધી ને તું એ પરીક્ષામાં પાસ થઈ ગઈ. અને આ તમારી ભક્તિનો પ્રતાપ છે. મોટા ભાઈ, હા, હું માનું છું કે તમે મારા જેઠ છો. મારી હારે આવી વાતે ખોટી મજાક ન કરો. મેં તમને કીધું ને કે મારો નિયમ છે અને મરી જાઉં ને તો ભલે મરી જાઉં. હું મારો નિયમ તોડવા નથી માંગતી. પતી ગયું મોટાભાઈ. લો હવે ગોપી નહીં માને. આ પાણી ઢોળી આવ. ગોપી વહુ તમે કયો ને તો હું રામદેવ પીર બાપાના હામ ખાવ. હાય હા, જેમ હરજી ભાટીની વારે રામાપીર આવ્યા હતા, જેમ ડાલીભાઈની વારે રામાપીર આવ્યા હતા, સગુણાબેનની વારે રામાપીર આવ્યા હતા, એમ આજ ગોપી વહુની વારે રામાપીર આવ્યા છે. હા ગોપી, મોટા ભાઈ, હું સાચું કહું છું. પાણીનું એક ટીપું નહોતું તો પછી આ કેવી રીતે ભરાઈ જાય? હવે જગતનો નાથ છે. એ ધારે તો દરિયો ખાલી કરી નાખે અને દરિયાના દરિયા ભરી દે. રામાપીર, આટલો મોટો પડછો મેં આટલી ભક્તિ નથી કરી તમારી કે તમે મને આટલો મોટો પડછો દેવાયો. સાચું જ કીધું છે કોકે કે જેટલી ભક્તિમાં શક્તિ છે ને એટલી શક્તિ બીજા કોઈમાં નથી. બે હાથ વાળા ગમે એટલું પજવી લે, પણ જ્યારે 1000 હાથ વાળો ભેગો હોય ને ત્યારે કોઈથી વાળે વાંકો ન થાય. સાચી વાત છે તમારી. અને મને ખબર છે કે હા તારી ભાભી છે ને એણે પગ મારી લોટો તોડી નાખ્યો હતો. ભાઈ, તમે બધુંય જાણો છો હા, તો ભાભીને કેમ કઈ કહેતા નથી એ હું કામ આવું કરે છે? એમને નથી ખબર કે એ ભક્તિ ન કરે તો કાંઈ નહીં. હું કોઈ ભક્તને હેરાન કરે છે ને એ બહુ ખોટું કર્મ કરે છે. કોકથી ભાભી હેરાન થઈ જશે. હા મોટાભાઈ, ભાભી સમજવું જોઈએ. આવું કોઈ કરતું હશે? હું તમારો નાનો ભાઈ, હા નાની વહુ, અને અમે પારકા થોડી છીએ કે અમારી સાથે આવું વર્તન કરે છે. એ વાત થાય છે. હું એને બહુ કંઈ કહેતો નથી. એ હું કામ નથી કહેતો ખબર છે? કેમ કે આપણે માવતર તો છે નહીં, હાવ નોંધારા સવે. અને જો એને ઘરમાંથી બહાર કાઢી મૂકવી
તો પછી આપણે ગામમાં વાતું થાય એટલે પણ તોય હાજ હું છે ને એને બધુંય કહે ભલે. ના ભાઈ તમે ઝઘડો ન કરતા, સમજાવું છું એમને. અરે પણ એ માણાની સામે પડે ને એ હાલે, પણ આ તો રામાપીરની સામે પડે. રામાપીરની સામે પડે છે તો રામાપીર જ જોશે, આપણે હું કામ સમજાવવા છે? એ બધું અત્યારે મૂકો, અત્યારે તમે પાણી પી લો. હા ગોપી. હા તો રામાપીરનો પ્રસાદ છે ને, તમે લો. લે. જય હો રામાપીર. હા જય હો રામાપીર. હંમેશા પરચા દેતા રહેજો. હવે હું જાઉં છું અને તમે જલ્દી જમી લેજો. જોયું? હા, ખાલી ગોપી હોવ ને રામાપીરે કેવો પરસો આપ્યો. શું પરસો આપ્યો? હા તે કાલ પાણી ઢોળી નાખ્યું હતું ને રામાપીરને જે ધર્યું હતું એ. મેં ઢોળ્યું નતું. હે સાનું મને રેને મને ખબર છે તે ઢોળ્યું હતું. તને તો ખબર છે ને હે કે ગોપી હોવ રામાપીરે ધરાવેલું પાણી હોય એ પીને જ જમે છે. તો કાલ તે તો પાણી ઢોળી નાખ્યું હતું એટલે એને કઈ ખાધું નહોતું તો એની મજા બગડી ગઈ હતી. ચક્કર આવવા મળ્યા હતા. પછી હું ગયો અને મને કીધું હું જમે નહીં, નાનકાને કે હું નહીં જમું. પછી મને વિચાર આવ્યો કે કદાચ લોટામાં 2 ટીપા પણ હોય તો હાલે તો ખરા. તો હું ગયો ને તો આખો લોટો પાણીનો ભરેલો હતો. એટલે હવે હું તને એમ કહું છું કે હવે સમજી જાજો. હું સમજી જા. આ તમને ખબર છે એ લોટો એણે જ ભરીને મૂકી દીધો હોય તો હું ખબર પડે એવી કે સલાઈ હું જાણી જોઈને હું લોટો ભરીને મૂકી દઉં, ઘરમાં કોઈને ખબર નહીં પડે અને આ એવું લાગશે કે હા તો ચમત્કાર કર્યો ભગવાને. મારે તને હું કેવું, મારી પાસે શબ્દ નથી. અને જો હું તને છેલ્લી વાર કહી દઉં છું કે હવે જો ગોપી વહુને હેરાન કર્યા છો ને તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકી. શું? હા. આ ગોપીની લીધે તમે મને ઘરમાંથી કાઢી મૂકશો? હા કાઢી મૂકી. સુધરી જાજે. આજકાલની આયેલી મારા ધણીને પણ એની કોર કરી લીધો. અને તો હવે હું બતાવીશ એને છે ને જીવતી નહીં છોડું. ત્યારે રહેશે ને આ ઘરમાં. લ્યો આ મહારાણી હજુ આવ્યા નથી લાગતા. કા આ તમારા ભક્તાણી ક્યાં ગયા? તમારી સેવા ચાકરી કરવા આજે ના આયા? આજે છે ને આ ભક્તાણીને તમારી પાસે જ મોકલું છું. હા, બસાઈ હકો ને તો બસાઈ લેજો. જલ્દી જલ્દી ઉતરે તારા રામાપીર પાસે મોકલું છું. પીવડાવી દેજો અમૃત. હલો. હા બા, હું મજામાં છું. તું કેમ છે? મજામાં? હા એ રહી. પણ હાચું કહું બા, આજનો દી છે ને એનો છેલ્લો દી છે. હું કર્યું? મેં બહુ મસ્ત કામ કર્યું છે બા. એનો આ જે નિયમ છે ને પાણી પીને પછી જ કંઈ ખાવાનું, હવે જો એના એ રામાપીર દાદા છે ને
એમના પાણીમાં મેં છે ને ઝેર નાખી દીધું છે, એટલે હવે એ પાણી પીશે ને તો કાયમની શાંતિ થાય ને. અને પછી તું જો તો ખરા હવે હું કેવી રાજ કરે અહીં. હા હારું હારું બા, હાલ હું મૂકું છું હો, પછી વાત કરીએ. અને કોઈ કહેતી ના હાલ. હારું મૂકું, જય શ્રી કૃષ્ણ. હા હું ઝેર ક્યાંક ભાભી તો ગોપી 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 તું પાણી નહીં પીતી? તે પાણી પીધું? કેમ આવું કરો છો? પાણી તો પીવાનું જ હોય ને. અરે પાણી પીવાનું હોય પણ તને ખબર નથી. હા, પાણીયારા પાસે ઝેરની બોટલ પડી છે અને ભાભીએ કદાચ આમાં. તમારું મગજ ભમી ગયું છે. તને કઈ થતું તો નથી ને? મને કાંઈ નથી થતું. અને તમે શું માનો છો? ઝેરની બોટલ પડી છે તો હું? ભાભીએ કદાચ આમાં કઈ ઝેર નાખ્યું હોય તો? હે રામા પીર, તમે ભાભીની ગણતરી હાવ આમાં કરો છો? જુઓ ગોપી હો, આમાંથી તમે પાણી પીધું? તમે બે ભાઈઓ કેમ આવું કરો છો? મને કાંઈ નથી સમજાતું. હા મેં પીધું પાણી. કેમ? ગોપી વહુ, હા મારી કપાતર હોય આમાં ઝેર નાખ્યું તું. જલ્દી હાલો તમે મોટા દવાખાને. ભાઈ, હું બોલો છો પણ? અરે અરે, તમે કંઈક વિચારીને તો બોલો. ભાભી છે ઈ મારા, ભલે મને હેરાન કરે પચવે, અને ઈ તો બધી શેઠાણી કરતી હોય. થોડોક તો રો રાખે જ દેરાણી ઉપર. એનો મતલબ એવો નથી કે મને મારી નાખવાના કાવતરા કરે. અરે ગોપી વહુ, એ એની મારે વાત કરતી હતી કે રામાપીરને જે પાણી ધરે છે ને એમાં એને ઝેર નાખ્યું. હા જલ્દી હાલો, તમને કઈ થાતું તો નથી ને? ગોપી તને કઈ થાય છે? મને તો આ વાતનો વિશ્વાસ જ નથી આવતો અરે ભાઈ. મોટા ભાઈ કહી રહ્યા છે છતાં પણ તું એની વાતનો વિશ્વાસ નથી કરતી. ના, કે મેં પાણી પીધું ને કેટલો વખત થયો. મને તો કાંઈ નથી થાતું. જો ખરેખર આમાં ઝેર હોત ને તો અત્યારે હું તમારી સામે ન ઊભી હોત, આપણે દવાખાનામાં હોત. ગોપી વહુ, ભાઈ સુષ્મા, સુષ્મા. મોટા ભાઈ, હાવ સાચું જાણ્યું હોય ને હા. તો જ બોલજો. હા. હું છે હું થયું પાછું? આને શું કર્યું? આમાં તે હું નાખ્યું? હે પાણી છે, તમને નથી ખબર? પાણી છે? હાસુ બોલ. મોટા ભાઈ, શાંતિથી તો વાત. ગોપી વહુ, તમે કાંઈ વચ્ચે નહીં બોલતા. હાસુ બોલ, આમાં હું નાખ્યું? પાણી જ છે, કશું નથી નાખ્યું. હું કામ કશું નાખું અંદર? પાણી છે. હા, હાલે પી જા. હાલે આ એનું પી. પાણી છે, એનું પાણી હું કામ પીવું? પી કારણ જા. કે હા છે ને પાણી આરે ઝેરની બોટલ પડી હતી એટલે જો શંકા તો મને ગઈ હતી. અને સાચું કહું ને, ગોપી આમાંથી પાણી પીધું છે એટલે જે સાચી હકીકત હોય ને એ કહી દો તો ખબર પડે. લે, એમાં શું કહેવાનું? આ એને પાણી પીધું હોય તો આ મરી ના જાય? જો મેં એવું કંઈક કર્યું હોય તો? અરે ખોટું હું કામ બોલશો? મોટા ભાઈ, બસ ભાભીની વાત સાચી છે. તમને બેને કંઈક વેમ થયો છે. એમની વાત તો સાચી જ છે ને. જો એમણે એવું કંઈક કર્યું જ હોત તો તમે આ પાણી ક્યારનું પીધું, અરે તો પછી મને કંઈ થાત નહીં. ગોપી વહુ, મેં આને એની માં હારે વાત કરતા જ હોય હતી. તું જે વાત કરતી હતી ને એ મારા કાને મેં બધી સાંભળે. હવે આ શું બોલ? તમે કંઈક ખોટું સાંભળ્યું હશે. હું કાંઈ જૂઠું નથી બોલતી.
તો લે પી જા. એ એનો પ્રસાદ છે હું કમ પીવું? તું નહીં પીને અને આ તો પ્રસાદ છે ને તો પછી હું જ પી જાઉં. મોટા ભાઈ ના, આમ નથી પીવાનું. કેમ પ્રસાદ પીવામાં શું વાંધો છે? જવાબ આપો. ભાભી તમે ભાઈને કેમ પાણી ન પીવા દીધું? કેમ કે હું મારા ધણીને મારવા નથી માંગતી. ભાભી એનો અર્થ તો એમ થયો ને કે મોટા ભાઈ અને આ કેસ એ બધી વાત સાચી છે. હા હા સાચી વાત છે. મારે તને મારી નાખવી હતી એટલે મેં આમાં ઝેર નાખ્યું હતું. ભાભી પણ હું કામ હું બગાડ્યું છે તમારું કે હું આવી તે તમે મારી વાહે પડી ગયા છો? અરે આ તો મારા રણુજા વાળાની દયા છે કે હું તોય આજે અડીખમ ઊભી છું. બાકી તમે તો મને અત્યારે દવાખાના ભેગી કરી દીધી હોત નહીં. તમને જરાય શરમ ન થાવતી? આવા કેમ છો તમે? મેં એમનું કોઈ દી કઈ નથી બગાડ્યું તો મારી હારે હું કામ કરે છે તમારા ભાભી? યાસદીન લગન ખબર નથી પડી. કોઈ દી એમણે એમના મોઢામાંથી કીધું નથી કે ઈ આવું હું કામ કરે છે. હવે કહું છું ને, હવે સાંભળી લો તમે લોકો કાન ખોલીને. આ બધું છે ને અમારું છે, આ મારા ધણીનું છે. એમાં તમારા લોકોનો કોઈ હક નથી. અને તમે અહીં રહેશો એટલે આ બધું અમારે તમને લોકોને દેવું પડશે, જે મારે નથી આપવું. હા હું બોલશો. અમે ક્યારે કીધું કે તમે અમને આપો? અરે તમારું છે તમે રાખો. અરે નાના છે, મોટા ભાઈએ રોડવીને આ બધું ભેગું કર્યું છે અમે જાણવી છીએ. અને બા બાપુજી તો આ નાના હતા તઈના મરી ગયા છે. તો સવાલ જ નથી ને કે આ બધું મોટા ભાઈએ ભેગું કર્યું હોય. અરે મેં ને એમણે તમને ક્યારે કીધું ભાભી કે આમાંથી અમને હક હિસ્સો આપી દો કે તમે આવું વેર લેવા ઉભા થયા? કીધું નથી. આજે નહીં તો કાલે તમે કહેવાના જ છો. અને આ તમારા ભાઈ રહ્યા ભોળા, હાવ ભોળા. અરે આંધળી, હવે તો તારી આંખું ખોલ. આમાં તે ઝેર નાખ્યું તું અને ગોપીઓએ પીધું છતાં પણ એને કાંઈ નથી થયું. હવે તો તું આંખ ખોલ તારી. કોને સમજાવો છો મોટા ભાઈ? જેને કોઈનો જીવ લેતા વાર નથી લાગતી, એક વાર એનું મન ખચકાતું નથી, એને તમે આ રણુજા વાળાના પરચા સમજાવવા બેઠા છો? એમને નહીં સમજાય. સાચું કીધું તમે. કાલ સવારે કદાચ અમે ભાગ માગીએ તો એટલે તમે તમારી જગ્યાએ સાચા હશો. મોટા ભાઈ માફ કરી દેજો. અમે તમારાથી જુદા થવા નહોતા માંગતા, પણ પ્લીઝ મોટા ભાઈ કે હવે આ ઘરમાં અમે ન રહી શકીએ. મને તો એમ હતું જેઠાણી તરીકે ઈ મારા ઉપર રોકટોક કરે છે, મોટી બેન કરતી હોય ને એવી રીતે મેં એમની બધી વાતને માથે ધરી. પણ હવે નહીં. હવે નહીં. પણ ગોપી વહુ, તમે આ ઘરમાંથી વહી જાઓ તો અહીંયા અંધારું થઈ જાય. હા, અંધવાળું તમારા કારણે છે, તમારી ભક્તિના કારણે છે. પણ મોટા ભાઈ હું નથી ઈચ્છતી કે મારા રણુજા વાળા રામા પીરને વારંવાર આ રીતે હેરાન થવું પડે, વારંવાર પડસા પૂરવા પડે. એ આવા માણાના લીધે નહીં. હવે આપણે અહીંયા નથી રહેવું. હા મોટા ભાઈ, હવે અહીંયા નથી રહેવું. આપણે તારે જ જતા રહેવું. અરે આ ભાગણી, હવે તો એને રોય. ખોટી આશા ન કરો ગોપી. આપણા રામાપીરને આપણી હારે લઈ લે. લે આવી લેતી જા, પાણી પીવા જોશે ને. ભાભી જેનામાં ઝેરથી અમૃત બનાવવાની તાકાત છે ને એવા ધર્મની કોઈ દી હળી ન કરાય. તમે બહુ મોટી ભૂલ કરી છે અને તમે તો કરો જ ને, કેમ કે તમે પારખતા જ નથી કે મારા રણુજા વાળા રામદેવ પીર છે એ કોણ. કળિયુગના હાજરા હજુર મારા રામા પીરની હારે તમે આવડો મોટો ખિલવાટ કર્યો. પણ યાદ રાખજો, એક દી એવો આવશે કે તમને મારા રામાપીર સિવાય બીજું કોઈ નહીં બચાવી શકે.
મારા જેઠાણી છો ને એટલે હું તમને જતા કરું છું. જો કોઈ પારકાએ આવું કર્યું હોત ને તો પછી તમને મારું બીજું રૂપ જોવા મળી જાય. હાલ ગોપી. મોટા ભાઈ, તમે અમને બેને લઈને દુઃખી ન થતા. તમે એટલું ખાલી વિચારો ને કે આ 2 હાથવાળા ગમે એટલું કરે પણ મારા 1000 હાથવાળા રામદેવ પીરે કેટલી વાર મને પરચા પૂર્યા છે તમને તો ખબર છે હંધી. અને તમને આ હક હિસ્સાની અને આ ઘરની પડી હતી ને તો ભાભી તમે જેટલું સપનામાં ન વિચારી શકો ને એનાથી અનેક ગણું દેવાની તાકાત મારા રામદેવ પીરની છે. ક્યારેક તમને જરૂર પડે તો અમારા આંગણે આવજો. શાંતિ થઈ. તારા મનમાં તો શાંતિ થઈ છે, પણ હવે આ ઘરમાં કોઈની શાંતિ નહીં આવે. અને હું તો તને અત્યારે જ માલ પકડીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકું, પણ મારા એવા સંસ્કાર નથી. પણ એક વાત તને કહી દઉં કે તું આ ઘરમાં ખાલી એક બાઈ તરીકે રહી શકે છે. બાકી હું તને મારી બાયડી તો કોઈથી નહીં માનું.